तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવાની છે। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડિયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવનારા વિડિયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હશે કે જે નવનીતભાઈ માથે જે માર મારવામાં આવ્યો હતો, એ 8 લોકોની પકડી પણ લેવામાં આવ્યા હતા, 3 દિવસની રિમાન્ડ પણ કરવામાં આવી હતી અને રિમાન્ડ પૂર્ણ પણ થઈ ગઈ છે અને જેલની અંદર નાખી દેવામાં આવ્યા છે। હજી લગી કાંઈ પણ ખુલાસો થયો નથી ને નવનીતભાઈને હજી લગી ન્યાય મળ્યો નથી। એટલા માટે કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે। કોળી સમાજના લોકો ગુસ્સે એટલા બધા થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો તમને ખબર હતી કે નવનીતભાઈએ ખુલાસો પણ કર્યો હતો કે મને માયાભાઈ આહિરના દીકરાએ જયરાજે એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાઈ નાખ્યા છે। ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। તો તમને ખબર હતી કે પોલીસ સાહેબે પણ ખુલાસો કર્યો હતો કે માયાભાઈ આહિર કે આના દીકરાનો આની અંદર હાથ નથી, છતાં કોળી સમાજનું એવું કહેવું છે કે જયરાજે એના માણસો મોકલીને હાથ પગ ભંગાવી નાખ્યા છે। તો મેન ગુનેગાર તો જયરાજ છે। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે હજી લગી કાંઈ પણ ખુલાસાઓ સામે આવ્યા નથી દોસ્તો। હજી જયરાજભાઈનું નામ પણ આની અંદર સામેલ નથી, છતાં એમ કહેવાય છે કે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે આહિર સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે। આહિર સમાજનું એવું કહેવું છે કે જયરાજભાઈનું જે નામ તમે નાખો છો એ બિલકુલ ખોટું છે અને ખોટા આરોપ લગાવો છો એ બિલકુલ ખોટું છે અને તમારે ત્યાંથી કાંઈ પણ સબૂત હોય તો અમને બતાવો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે નવનીતભાઈના ન્યાય માટે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવનારા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો તમને ખબર હતી કે જયરાજભાઈનો ખાલી એટલો જ વાક છે કે નવનીતભાઈ માથે કોલ કર્યો હતો, ત્યાર પછી જે નવનીતભાઈ માથે આવી ઘટના ઘટી છે તો નવનીતભાઈ આખો આરોપ માથે લગાવી દેવામાં આવ્યો છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આ તો આજનો વિડીયો કેમ લાઈક શેર જરૂર કરી, ફરી બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत। મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।